કરતા હતા અને એમાં પણ આપણે ખાસ કરીને જે જોતા હતા કે ભાઈ કેન્સનો જે વપરાશ વૃત્તિ અંગેનો જે ખ્યાલ છે અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ વ્યક્તિની આવકમાં જેમ જેમ વધારો થાય છે તેમ તેમ આપણે એમ કહીએ કે વ્યક્તિનો કુલ વપરાશ એ આપણને વધતો જતો જોવા મળે છે, પણ જે સીમાંત વપરાશ વૃત્તિ છે તે આપણને ઘટતી જોવા મળે છે. તો આપણે ગઈકાલે એ પણ જોયું કે ભાઈ કેન્સનો જે વપરાશ અંગેનો જે મનોવૈજ્ઞાનિક નિયમ છે, સાયકોલોજીકલ જે લો છે, ફંડામેન્ટલ લો, જેને આપણે કન્ઝમ્પશન લો કહીએ છીએ કેન્સનો, અને એમાં આપણે જોવું તો એ રીતે કે ભાઈ વપરાશી ખર્ચમાં વધારો થાય છે, પરંતુ આવકમાં જે દરે વધારો થાય છે તેટલો થતો નથી. પહેલા વિધાનનું આપણે તારણ કંઈક એ રીતનું કાઢી લઈએ. અને બીજું જે તારણ આપણે જાણતા હતા તે કે ભાઈ આવક એ વપરાશ અને બચત એ બંનેનું સહ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે આપણે એમ કહીએ કે વધારાની આવક જે છે તે વપરાશ અને બચત એમ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. અને ત્રીજું જે આપણે કહીએ કે એ મનોવૈજ્ઞાનિક જે નિયમ છે તેનું જે વિધાન હતું એ વિધાન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક વધતા વપરાશ અને જે બચત છે એ બંનેમાં આપણે એમ કહીએ કે પહેલા કરતા વધારો થાય છે. ઓકે, આપણે ત્રીજું જે વિધાન હતું તે શું હતું? તો કે ભાઈ આવકના વધારાની સાથે વપરાશી ખર્ચ અને બચત એ બંનેમાં આપણને વધારો થતો જોવા મળે છે. આપણે એમ કહીએ કે વ્યક્તિ જો પોતાની આવકમાં જો વધારો થાય તો આપણે એમ કહીએ કે ભાગ્યે જ એવું ઈચ્છે કે પહેલા કરતા ઓછી વપરાશ કરે અને ઓછી બચત કરે. મોટે ભાગે આપણે એમ કહી શકીએ કે પાછળ એટલે કે ભૂતકાળમાં જે એ વપરાશ કરતો હતો અને બચત કરતો હતો, આવક વધવાની સાથે એમાં ચોક્કસ પ્રમાણે ફેરફાર થાય છે. ઓકે, પછી આપણે કેન્સના નિયમની ધારણાઓ પણ આપણે જોઈ ગયેલા હતા. અને પછી આપણે જે ચર્ચા કરતા હતા કે ભાઈ વપરાશ વૃત્તિનો જે ખ્યાલ કેન્સે આપેલો છે એનું મહત્વ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, અને એમાં પણ આપણે ખાસ કરીને જે વપરાશ વૃત્તિનો ખ્યાલ છે એના મહત્વ અંગેના આપણે બે મુદ્દાઓની ચર્ચા ગયા પીરિયડમાં કરી ગયેલા છે. એટલે કેન્સનો જે આ વપરાશ અંગેનો જે મનોવૈજ્ઞાનિક નિયમ છે કે જેને આપણે વપરાશ વૃત્તિનું વિધેય કહીએ છીએ, એનું મહત્વ આર્થિક દ્રષ્ટિએ આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે ભાઈ વપરાશ વૃત્તિના ખ્યાલ પરથી આપણે મૂડીરોકાણ અર્થતંત્રમાં વધારે કરવું જોઈએ અને વધારે પ્રોત્સાહિત કરવું જોઈએ એવું આપણને એક દિશા સૂચન એ આપણને મળે છે. એ ગઈકાલે આપણે એની ચર્ચા કરી ગયા છે કે ભાઈ જો અર્થતંત્રની કુલ પ્રવર્તમાન આવકની સપાટીને જો આપણે જાળવી રાખવી હોય તો આપણે જાણીએ છીએ કે અર્થતંત્રનું જે કુલ ખર્ચ છે એ કુલ ખર્ચને આપણે ટકાવી રાખવું પડે. એટલે કે આવકમાં જો વધારો થાય તો સીમાંત વપરાશ વૃત્તિ આવક વધવાની સાથે ઘટે છે, અને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશી ખર્ચ ઘટે છે વપરાશ વૃત્તિ ઘટવાને પરિણામ સ્વરૂપ. તો એવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે
કે અર્થતંત્રમાં જો અસરકારક માંગનું પ્રમાણ જો ટકાવી રાખવું હોય તો સ્વાભાવિક છે કે ભાઈ મૂડીરોકાણ ખર્ચને વધારવું જોઈએ, કારણ કે વપરાશી ખર્ચ ઘટી રહે છે આવક વધવાની સાથે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવા માટે સરકારને એક માર્ગદર્શન મળે છે, એની જે કંઈ પણ ઔદ્યોગિક નીતિ છે એમાં પરિવર્તન કરવાની. પછી બીજું મહત્વ પણ આપણે ગઈકાલે ચર્ચા કરી ગયેલા હતા કે ભાઈ જ્યારે વપરાશ વૃત્તિનો આ જે ખ્યાલ છે તેમાં આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ લોકોની જે આવકમાં વૃદ્ધિ થાય છે, આવક વૃદ્ધિની સાથે સમયાંતરે વપરાશ વૃદ્ધિ જે છે તે થોડી ઘટતી રહે છે, કારણ કે આવક વૃદ્ધિના દર જેટલી વપરાશ વૃદ્ધિ એ થતી નથી, એટલે અસરકારક માંગમાં સ્વાભાવિક છે કે ઘટાડો થાય. અને એને લીધે સમગ્ર અર્થતંત્રની જે સાર્વત્રિક અતિ ઉત્પાદનની જે પરિસ્થિતિ છે સમગ્ર દ્રષ્ટિકોણથી જોઈએ તો આખા અર્થતંત્રમાં એ કદાચ સર્જાય અથવા તો ઊભી થાય. તો આવા સંજોગોમાં બરાબર છે, આવા સંજોગોમાં રાજ્યએ હસ્તક્ષેપ અથવા તો આપણે એમ કહીએ કે આર્થિક નીતિ દ્વારા આયોજન કરવાની આવશ્યકતા છે એવું સૂચન આપણને મળે છે આના પરથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વખત સરકાર યોગ્ય પગલાં પણ લે સમયાંતરે, છતાં પણ એવું થાય કે વપરાશ વધે નહીં અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અસરકારક માંગમાં વધારે ઘટાડો થાય અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે મૂડીની જે સીમાંત ઉત્પાદકતા છે એમાં પણ ઘટાડો થવાનો અવકાશ રહેલો છે. અને મૂડીની સીમાંત ઉત્પાદકતા કે કાર્યક્ષમતામાં જો ઘટાડો થાય તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે ઉત્પાદનના સાધનો છે એની માંગમાં ઘટાડો થતો જોવા મળે છે, અને સમગ્ર અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આર્થિક જે પ્રગતિની ગતિ છે એમાં એક જાતનો અવરોધ ઊભો થાય, એક જાતની સ્થગિતતા સર્જાય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આવી પરિસ્થિતિ અર્થતંત્રમાં કદાચ આપણે એમ કહીએ કે ટૂંકા ગાળામાં ઉદ્ભવે પણ લાંબા ગાળામાં એને અટકાવી શકાય એ માટે રાજ્યએ અન્ય વૈકલ્પિક કયું આયોજન કરવાની કે કઈ નીતિ અપનાવવાની જરૂરિયાત છે એનો ખ્યાલ એ વપરાશ વૃત્તિના ખ્યાલ પરથી ખબર પડે છે. તો ભાઈ વપરાશ વૃત્તિ લોકોની ઓછી છે એટલે અલ્ટિમેટલી એવું થાય ઘણી વખત કે ભાઈ મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં પણ કદાચ આપણે એમ કહીએ કે ઘટાડો થવાનો અવકાશ થાય, અને અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની રોજગારી ઘટે તો એ વધારવા માટે શું કરવું જોઈએ? સરકારની કેવી આપણે એમ કહીએ કે નીતિ હોવી જોઈએ કે જેથી કરીને લોકોની ખર્ચવા પાત્ર આવક વધી શકે અને અર્થતંત્રમાં અસરકારક માંગમાં વધારો કરી શકાય. તો આના માટે પણ આપણે એમ કહીએ કે વપરાશ વૃત્તિનું ઘણું મહત્વ છે. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ વેપાર ચક્ર ના જે વળાંક બિંદુઓ છે આપણા છઠ્ઠા સેમમાં આવશે કે વ્યાપાર ચક્ર જે બને છે એટલે અર્થતંત્રમાં નિયમિત રીતે અમુક સમયાંતરે અર્થતંત્રમાં તેજી અને મંદી એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો એ જે વેપાર ચક્ર છે તે આપણે જાણીએ છીએ કે એની 4 અવસ્થાઓ હોય છે. એ 4 અવસ્થાઓમાં 2 વળાંક બિંદુઓ હોય, અને પહેલું જે વળાંક બિંદુ છે ઉપરનું તેને આપણે ઉપલું વળાંક બિંદુ, એને અપર ટર્નિંગ પોઈન્ટ ઇંગ્લિશમાં કહેવામાં આવે, અને નીચેનું જે
વળાંક બિંદુ છે એને લોઅર ટર્નિંગ પોઈન્ટ અથવા નીચલું વળાંક બિંદુ કહેવામાં આવે. એટલે વળાંક બિંદુ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉપલું વળાંક બિંદુ એટલે અર્થતંત્ર ને જે વિસ્તરણની અવસ્થા છે ત્યાંથી અર્થતંત્ર ધીરે 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 આપણે એમ કહીએ કે સંકોચન તરફ વળે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે અર્થતંત્રમાં આવક છે, ઉત્પાદન છે, કિંમતો છે, પછી આપણે કહીએ વ્યાજનો દર છે, ભાવ સપાટી છે, મૂડીરોકાણ છે, બચતનો દર છે, આ બધા જે સામૂહિક પરિબળો છે તે વિસ્તરણના તબક્કામાં આપણે એમ કહીએ કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા હોય છે. એટલે આપણે એમ કહીએ ને કે બધા જ આ જે સામૂહિક પરિબળો છે એમાં આપણને સતત વધારો થતો દેખાય. અને પછી અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે અર્થતંત્ર એવી તેજીની અવસ્થા, એ વિસ્તરણનો તબક્કો મીન્સ શું તો કે ભાઈ અર્થતંત્રમાં તેજી, તો કે આ તેજીની અવસ્થાએ અર્થતંત્રમાં એવી કેટલીક આર્થિક ઘટનાઓ આકાર પામે કે અર્થતંત્ર એ પછી એ સામૂહિક પરિબળો જે છે, સમગ્રલક્ષી પરિબળો છે, તે ઉપરની દિશા પરથી પાછા ટર્ન લે અને પાછું અર્થતંત્રમાં જે પરિબળો ઉર્ધ્વગામી દિશામાં જતા હતા વિસ્તરણના તબક્કામાં, તેજીના તબક્કામાં, તે ઉપરના ટર્નિંગ બિંદુએથી નીચે જાય. અને પછી અર્થતંત્રમાં આવક ઘટે, રોજગારી ઘટે, ખર્ચ ઘટે, વપરાશ ઘટે, અસરકારક માંગ ઘટે, વસ્તુની કિંમતો ઘટે, બચતનો દર ઘટે, મૂડીરોકાણનું પ્રમાણ ઘટે. અને તો આ જે વળાંક બિંદુ છે, ઉપરનું વળાંક બિંદુ, એવી રીતે સેમ નીચલું વળાંક બિંદુ કે ભાઈ અર્થતંત્રમાં મંદા વરોહ આવી જાય, મંદીની પરિસ્થિતિ ધીરે ધીરે ધીરે, જેને આપણે અર્થતંત્રનું સંકોચનની પરિસ્થિતિ કહીએ છીએ, તેમાં બધા જ પરિમાણો જે છે તે કેવા છે, ઉત્તર નીચેની દિશા તરફ જાય, અધોગામી દિશામાં જાય. અને પછી આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મંદીની શરૂઆત થાય અને પછી આપણે એમ કહીએ કે આ બધા જ પરિમાણો એટલા બધા નીચે ચાલ્યા જાય અને અર્થતંત્રમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે પાછા એ આપણે એમ કહીએ કે પાછા આ પરિબળો ઉપરની તરફ પ્રયાણ કરે. તો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે નીચેથી અર્થતંત્રના જે સામૂહિક પરિમાણો છે, પરિબળો છે, એ જ્યારે ઉર્ધ્વ દિશા તરફ જાય તો એને આપણે લોઅર ટર્નિંગ પોઈન્ટ કહીએ છીએ અને નીચલું વળાંક બિંદુ કહીએ છીએ. તો હવે આની સમજૂતી માટે આપણે એમ કહીએ કે કેઇન્સે વપરાશ વૃત્તિ કઈ રીતે આની સમજૂતીમાં કામ લાગે છે એની આપણને સમજૂતી આપી છે કેઇન્સે. કે અર્થતંત્ર જ્યારે આપણે એમ કહીએ કે ટોચની અવસ્થા હોય, મેં કીધું તેમ કે જ્યારે ટોચ પર હોય એટલે તેજીના ઉચ્ચતમ તબક્કામાં હોય અર્થતંત્ર, વિસ્તરણનો અધિકતમ તબક્કો હોય, તો તે જ સમયે મેં કીધું તેમ કે કિંમતો વધે, ઉત્પાદનના સાધનોની આવકો વધે, વ્યાજનો દર વધે, જમીનોના ભાડાના દર વધે, કંપનીઓના પ્રોફિટો વધે, નફો વધે. તો એ સમયે શું થાય કે અર્થતંત્રની કુલ રાષ્ટ્રીય આવક એ મહત્તમમાં મહત્તમ હોય અને કુલ ઊંચી જે આવક છે તે મહત્તમમાં મહત્તમ હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવક ઊંચી હોય એટલે માથાદીઠ આવક ઊંચી હોય અને જે દરે માથાદીઠ આવકમાં વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, એની તુલનામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશ વૃત્તિ એ આવકમાં વૃદ્ધિ થાય પણ વપરાશ વૃત્તિ જે વપરાશ વૃત્તિ છે તે આવક વધારા જેટલી વધતી નથી. એટલે આપણે એમ કહીએ કારણ કે લોકોની જરૂરિયાતો અર્થતંત્રની આવક સતત જો ઊંચી જતી હોય તો અર્થતંત્રના લોકોની જરૂરિયાતો કંઈક અંશે સંતોષાતી જાય એટલે આવક તો જબરજસ્ત વધતી હોય તેજીના તબક્કામાં, તો તે સમયે આપણે એમ કહીએ કે વપરાશ વૃત્તિ
જેમ આવક વધે તેમ વપરાશ વૃત્તિ છે તે નીચી થવા માંડે. અને વપરાશ વૃત્તિ જો નીચી થાય એટલે કે લોકો આવક વધવા છતાં જો આપણે એમ કહીએ કે વપરાશ જો ઓછો કરતા હોય, ઉપભોગ જો ઓછો કરતા હોય, તો સ્વાભાવિક છે કે એ લોકો પોતાની આવકને ખર્ચવા માંગતા નથી. એટલે આપણે એમ કહીએ કે વપરાશ વૃત્તિનું મૂલ્ય નીચું હોય એનો મતલબ આપણે એમ કહી શકીએ કે આવકનો મેજોરિટી ભાગ એ બચાવે છે. એટલે વધારે ઊંચી આવક હોય બચત વૃત્તિ ઊંચી હોય છે. આપણે એમ કહીએ ને વપરાશ વૃત્તિ નીચી હોય એનો મતલબ શું થાય ઉલટો? તો કે ભાઈ અર્થતંત્રના લોકોની બચત વૃત્તિ ઊંચી હોય ને બચત વૃત્તિ ઊંચી હોય ધેટ મીન્સ શું કે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ એ લોકો કરતા નથી. એટલે આપણે એનું રિઝલ્ટ શું આવે, એનું પરિણામ શું આવે તો કે ભાઈ અસરકારક માંગ ઘટે અર્થતંત્રની, અને અસરકારક માંગ ઘટે એટલે આવક અને રોજગારીનું નિર્ધારણ નીચું થાય. અને અર્થતંત્ર આપણે એમ કહીએ કે તેજીમય અથવા તો વિસ્તરણના તબક્કા પછી તો આપણે એમ કહીએ કે આ ઉપલું જે વળાંક બિંદુ છે એની આપણને સમજૂતી મળે છે. કેમ મળે છે? ઉપલા વળાંક બિંદુએથી અર્થતંત્ર નીચે તરફ કેમ ગતિ કરે છે? તો કે ભાઈ વપરાશ વૃત્તિ લોકોની ઘટે છે એટલા માટે. તો હવે આ સંજોગોમાં આપણે એમ કહીએ કે વપરાશ વૃત્તિ વધારવી હોય તો શું કરવું જોઈએ સરકારે? અસરકારક માંગનું પ્રમાણ જો ઉપરના લેવલે અર્થતંત્રના વિસ્તરણના ઉચ્ચતમ તબક્કે જાળવી રાખવું હોય, લોકોની અસરકારક માંગને જો ટકાવી રાખવી હોય, તો કઈ રીતે આપણે એમ કહીએ કે લોકોની વપરાશ વૃત્તિને ટકાવી રાખવી જોઈએ? એનો ખ્યાલ આપણને અહીંયાથી આવે છે. એનાથી ઉલટી રીતે પણ આપણે સમજાવી શકીએ વ્યાપાર ચક્ર જેને આપણે કહીએ કે અત્યંત મંદીની અવસ્થામાં હોય, એકદમ લોકોની આવકો ખૂબ ઘટી ગયેલી હોય, અર્થતંત્રમાં નિરાશાનું વાતાવરણ હોય, મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટી ગઈ હોય, ભાવોમાં ઉત્તરોત્તર ઘટાડો થતો હોય, બેરોજગારી પ્રવર્તતી થતી હોય, તેજીના તબક્કા કરતા ઉલટી પરિસ્થિતિ, મંદીની પરિસ્થિતિ, તીવ્ર મંદીની પરિસ્થિતિ તરફ. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મંદી હોય એટલે આપણે એમ કહીએ કે અસરકારક માંગ ઓછી હોય. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશ વૃત્તિ જે વિધેય છે કેન્સનું, તે શું કહેવા માંગે છે કે વપરાશ વૃત્તિ જે છે, સીમાંત વપરાશ વૃત્તિ જે લોકોની છે તે મોટે ભાગે કેવી હોય? 0 અને 1ની વચ્ચે હોય. એટલે કેન્સ આપણને અહીંયા એવું કહેવા માંગે છે કે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય ભાગ્યે જ શૂન્ય હોય છે, શૂન્યથી વધારે હોય. તો અર્થતંત્રની કુલ આવકમાં ઘટાડો થાય, કુલ રોજગારીમાં ઘટાડો થાય, વેતનોમાં ઘટાડો થાય, ભાવોમાં ઘટાડો થાય, પણ આવક જે દરે ઘટે છે એ દરે વપરાશ વૃત્તિ ઘટતી નથી. અહીંયા કેન્સ કેટલું મસ્ત બતાવે છે કે લોકોનો આવક ભલે ઘટતી હોય પણ અમુક જે વપરાશી ખર્ચ છે તે અમુક સ્તરથી નીચે જતો નથી. બરાબર છે ને? આપણે ભલે આપણે એમ કહીએ કે વેતનના દર ઘટી ગયા હોય, આવકનું પ્રમાણ ઘટી ગયું હોય, વેપારીઓનો નફો ઘટી ગયો હોય, છતાં પણ આપણે એમ કહીએ કે અમુક વપરાશ તો અર્થતંત્રમાં ચાલુ જ હોય. આપણી જે કંઈ પણ આવશ્યકતા છે, જરૂરિયાતો છે, એની માંગ તો આપણે ભલે આવક નીચી હોવા છતાં પણ આપણે આપણો વપરાશી ખર્ચ છે તે ઘટાડતા હોતા નથી. એટલે આપણે એમ કહીએ કે મેં કીધું તેમ કે આવક અને જે વપરાશ વૃત્તિ છે, જેને આપણે સીમાંત વપરાશ વૃત્તિ, ઉપભોગ વૃત્તિ કહીએ છીએ, એ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ઊંચી આવકે સીમાંત વપરાશ વૃત્તિ નીચી હોય અને નીચી આવકે સીમાંત વપરાશ વૃત્તિ ઊંચી હોય છે. એટલે અર્થતંત્ર આપણે એમ કહીએ કે અતિશય જે મંદીની અવસ્થા છે એમાંથી ધીરે 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 વપરાશ વૃત્તિને લીધે એ મંદીની ગર્તામાંથી ધીરે ધીરે ઉપર તરફ પ્રયાણ કરે છે. આ નીચલું વળાંક બિંદુ છે તે મંદીની અવસ્થામાંથી ધીરે 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 આપણે એમ કહીએ કે ઉપર તરફનું જે અર્થતંત્રનું પ્રયાણ છે તે સમજાવવા માટે પણ આપણે એમ કહીએ કે આ વપરાશ વૃત્તિનો ખ્યાલ એ મહત્વનો પુરવાર થાય છે.
ઓકે, પછી આપણે એમ કહીએ કે ચોથું જે મહત્વ છે તેનું અતિ બચતની પરિસ્થિતિ, કે ભાઈ અર્થતંત્રમાં જો વપરાશ વૃત્તિ ઘટે, બરાબર, તો આપણે એમ કહી શકીએ કે લોકોની જો વપરાશ વૃત્તિ ઘટે તો શું થાય, તો કે બચતોમાં વધારો થાય, અતિ બચતો થાય. અને કેન્સ આપણને શું સિગ્નલ આપે છે અહીંયા, કે અર્થતંત્રમાં વપરાશ વૃત્તિ એ બચત વૃત્તિ કરતાં ખૂબ મહત્વની છે. બચત વૃત્તિ વધારે જો લોકો બચત કરતા હોય તો આપણે એમ કહીએ કે અર્થતંત્ર માટે બહુ મોટું નુકસાન કરતા છે એમ કેન્સનું કહેવું હતું. એટલે કે ભાઈ જો અર્થતંત્રમાં આપણે એમ કહીએ ને કે આવક વધારવી હોય, રોજગારી વધારવી હોય, પછી અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે અસરકારક માંગમાં વધારો કરવો હોય, ઉત્પાદનના સાધનોની માંગમાં વૃદ્ધિ કરવી હોય, તો સીમાંત વપરાશ વૃત્તિ કોઈ પણ રીતે એ વધવી જોઈએ. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાંત વપરાશ વૃત્તિ એ મોટે ભાગે કેવી હોય છે, એનું મૂલ્ય 0 અને 1ની વચ્ચે હોય છે. એટલે અર્થતંત્રમાં આપણને એ ખબર પડે છે કે ભાઈ આવક વધે છે, એ વધતા દરે વપરાશ વધતી નથી પણ બચતો વધે છે. તો આપણે એમ કહીએ કે આ બચતો વધવાને લીધે અર્થતંત્રમાં અસરકારક માંગનું પ્રમાણ ઘટી જાય. પણ આ જે અર્થતંત્રમાં બચતો વધે છે, એ બચતોનું જો પ્રોપર જગ્યાએ જો સરકાર દ્વારા, બેન્કિંગ પ્રણાલી દ્વારા, અથવા તો મધ્યસ્થ બેંક દ્વારા, અથવા તો સરકારની આપણે એમ કહીએ કે ઔદ્યોગિક આર્થિક નીતિ દ્વારા આ બચતોનું જો સક્રિય રીતે મૂડીરોકાણમાં એનું રૂપાંતરણ કરી શકાતું હોય તો આપણે એમ કહી શકીએ કે અસરકારક માંગને આપણે પ્રવર્તમાન સપાટીએ ટકાવી રાખી શકીએ. એટલે વપરાશ વૃત્તિના ખ્યાલ પરથી આપણને એનો અંદાજ આવી જાય છે કે ભાઈ વપરાશ વૃત્તિનું મૂલ્ય હંમેશા 0 અને 1ની વચ્ચે છે. એટલે અર્થતંત્રમાં જો લોકોની માથાદીઠ આવક વધતી હોય, અર્થતંત્રમાં જો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક ઉત્પાદનમાં વધારો થતો હોય અને સાથે સાથે જો સમાન રીતે માથાદીઠ આવકમાં પણ જો સેમ પ્રપોર્શનમાં જો વધારો થતો હોય તો અતિ બચતો થવાની શક્યતા છે. પણ સરકારે એવી નીતિ અપનાવે કે આ બચતોનું પૂરેપૂરું જો મૂડીરોકાણ થઈ જાય તો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે અસરકારક માંગને પ્રવર્તમાન સપાટીએ ટકાવી રખાય, આવક અને રોજગારીને ટકાવી શકાય, અને પૂર્ણ રોજગારી જે પ્રશિષ્ટોની વિચારસરણી હતી તે તરફ પણ અર્થતંત્રને આપણે લઈ જઈ શકાય. તો આ પણ એક સરસ મજાનું આપણને માર્ગદર્શન મળે છે. બીજું કેન્સ અહીંયા કહે છે તે પ્રમાણે કે ભાઈ વપરાશ વૃત્તિના ખ્યાલ પરથી આપણને એ જાણવા મળે છે કે આવક વધવાની સાથે વપરાશનું પ્રમાણ વધતું નથી. અને જો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ જો વધારવામાં આવે તો લોકોની આવકમાં જે વપરાશ થશે, આવકમાં જે વધારો થશે તેના કરતાં વપરાશમાં 100% ઓછો વધારો થશે. એટલે અહીંયા આપણને ગેઇન્સ આપણને એ વસ્તુ આપણને મૂકી જાય છે, બીજ રોપી જાય છે કે ભાઈ નાણાંનું પરિમાણ વધારવામાં જો આપણે એમ કહીએ કે લોકોની વપરાશ વૃત્તિ નાણાંના પરિમાણમાં જે દરે વધારો થાય છે અને લોકોની જો નાણાકીય આવક સાથે વધતી હોય પણ જો વપરાશ વૃત્તિ ઘટતી હોય તો એ અર્થતંત્ર માટે ભયજનક બને. તો આપણે એમ કહીએ કે નાણાંનું પ્રમાણ ભલે વધારવામાં આવે, નાણાંનું પરિમાણ ભલે વધારવામાં આવે, લોકોની નાણાકીય આવકમાં પણ ભલે વૃદ્ધિ થાય, પણ સાથે સાથે બચત વૃત્તિ ઘટવી જોઈએ, વપરાશ વૃત્તિમાં વધારો થવો જોઈએ. તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ વધારવાથી અર્થતંત્ર પર બીજી કોઈ આડઅસર ઊભી થશે નહીં. તો આપણે એમ કહીએ કે વપરાશ વૃત્તિના ખ્યાલ દ્વારા નાણાંના પરિમાણ વધારવાને પણ આ રીતે કેન્સ સાંકળે છે આવક સર્જન. અને છેલ્લું જે મહત્વ છે ગુણકનો ખ્યાલ.
કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કેઇન્સે મૂડીરોકાણ ગુણક નો ખ્યાલ સમજાવી અને ખાસ કરીને અર્થતંત્રમાં મૂડીરોકાણ એ કઈ રીતે દેશની કે પ્રદેશની આવકમાં વૃદ્ધિ કરે છે, એટલે ગુણક મૂલ્ય પ્રમાણે એનો ખ્યાલ એ 1936માં રજૂ કરેલો હતો. અને એ ખ્યાલમાં જે કેઇન્સનું એક સૂત્ર હતું કે મૂડીરોકાણ ગુણક કે બરાબર 1/1 ઓછા સીમાંત વપરાશ વૃદ્ધિ. એ ગુણકના સમીકરણમાં એમણે એવું કીધેલું હતું કે ગુણકના મૂલ્યનો આધાર એ વપરાશ વૃત્તિ પર છે. દેશના લોકોની જે વપરાશ વૃત્તિ છે, ઉપભોગ વૃત્તિ છે, તેના પર છે. જો આપણે એમ કહીએ કે લોકોની જો ઉપભોગ વૃત્તિ વધારે હોય દેશ કે પ્રદેશની કોઈની પણ, કારણ કે આ ગુણકનો ખ્યાલ પ્રદેશમાં પણ આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પણ આવે છે, તો આપણે એમ કહીએ કે જો લોકોની જો વપરાશ વૃત્તિ વધારે હોય દેશના લોકોની, એટલે આપણે એમ કહીએ ને કે ખાસ કરીને યુરોપના દેશોમાં આપણને આ કેન્સિયન વિચારધારા આપણને કામ કરતી લાગે, કારણ કે જાણીએ છીએ તે પ્રમાણે કે 5 days વીક હોય એટલે ત્યાં સોમથી શુક્રવારે કામ કરે, શુક્રવારે સાંજે પગાર મેળવે અને પછી શનિ રવિ એ ખર્ચી નાખે. તો અહીંયા આપણે એમ કહીએ કે આવા દેશોમાં, વિકસિત દેશોમાં વપરાશ વૃત્તિ વધારે છે, એટલે આપણે એમ કહીએ ને કે મૂડીરોકાણ વધે, પ્રદેશની આવક વધે. તો અહીંયા કેઇન્સ આપણે એમ કહીએ છીએ કે ગુણકના ખ્યાલ દ્વારા આપણને એવું સમજાવે છે કે અર્થતંત્રની જો વપરાશ વૃત્તિનું મૂલ્ય જો વધારે હોય તો ગુણક મૂલ્ય વધારે થાય, અને ગુણક મૂલ્ય જો વધે તો શરૂઆતમાં સરકાર દ્વારા કે ખાનગી નિયોજકો દ્વારા જે દરે મૂડીરોકાણ કરવામાં આવે એના કરતાં સવિશેષ દરે દેશની કે પ્રદેશની આવકમાં વૃદ્ધિ થાય, આવકમાં વધારો થાય. જો વપરાશી ખર્ચ એટલે કે વપરાશ વૃત્તિ જો વધારે હોય તો, અને એ જ સૂત્ર પરથી કેઇન્સનું આપણને બીજું સૂત્ર પણ મળે છે કે બરાબર, કે એટલે મૂડીરોકાણ, મૂડીરોકાણ બરાબર 1/છેદમાં સીમાંત બચત વૃત્તિ. એનો મતલબ શું કહે છે કેઇન્સ આપણને એવું સમજાવે છે આ વપરાશ વૃત્તિ અને બચત વૃત્તિના ખ્યાલ દ્વારા કે જો જે લોકો, જે અર્થતંત્રના લોકોની, જે દેશના લોકોની, જે પ્રદેશના લોકોની બચત વૃત્તિ ઊંચી હોય તો ગુણકનું મૂલ્ય નીચું રહે. એટલે સરકાર ગમે તેટલું મૂડીરોકાણ કરે પણ પ્રદેશની આવકમાં જોઈએ તેવો ગુણક મૂલ્ય નીચું હોવાને લીધે વધારો કરી શકાતો નથી. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આના ખ્યાલ દ્વારા આપણને એ પણ જાણવા મળે છે કે અર્થતંત્રમાં ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ ગુણક મૂલ્યનું જાણકારી મળે છે, અને એના આધારિત આપણે એમ કહીએ કે પ્રદેશમાં કેટલું મૂડીરોકાણ કરવાની જરૂરિયાત છે, કેટલું આપણે એમ કહીએ કે આવકનું સર્જન થાય છે, એનો ખ્યાલ આપણને વપરાશ વૃત્તિના ખ્યાલ પરથી મળે છે. ઓકે, પાછા આપણે બીજા ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ છે પરીક્ષાલક્ષી, ખૂબ અગત્યનો ટોપિક છે, પરીક્ષામાં આ પણ પૂછાય છે કે સીમાંત વપરાશ વૃત્તિ, સીમાંત ઉપભોગ વૃત્તિ એટલે શું? સીમાંત વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળો, સીમાંત ઉપભોગ વૃત્તિને નક્કી કરનારા પરિબળો, નિર્ણાયક પરિબળોની વિગતે ચર્ચા કરી અને વપરાશ વૃત્તિના ખ્યાલનું મહત્ત્વ સમજાવો. બરાબર, આપણને જે પરીક્ષામાં પૂછે છે તેમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે આવું પણ પૂછે છે ઘણી વખત. બરાબર છે, એટલે વપરાશ વૃત્તિના નિર્ણાયક પરિબળ ટૂંકનોટમાં પણ 110% પૂછાય એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. કોઈ પણ પેપર સેટર છે તે ભાગ્યે જ આને એવોઇડ કરી શકે એવો આ પ્રશ્ન છે.
એટલે આંખ વીંચીને તમારે એક્ઝામના દ્રષ્ટિકોણથી પણ આ પ્રશ્ન કરી નાખવાનો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે સ્ક્રીન પર તમને દેખાતું હશે કે વપરાશ વૃત્તિના નિર્ણાયક પરિબળો, ઉપભોગ વૃત્તિને અસર કરનારા પરિબળો. જો પરીક્ષામાં પેપર સેટર કોઈ પણ શબ્દનો પ્રયોગ કરે, આપણી સૂઝ એવી હોવી જોઈએ કે જેથી કરીને આપણે ઇઝીલી એ વાંચેલો હોવા છતાં ઘણી વખત આપણે કહીએ કે થોડીક અણસમજને લીધે આપણે એને જસ્ટિફાઈ નથી કરી શકતા. તો અહીંયા આપણે એટલું યાદ રાખવાનું કે વપરાશ વૃત્તિના નિર્ણાયક પરિબળો, ઉપભોગ વૃત્તિના નિર્ણાયક પરિબળો, વપરાશ વૃત્તિને નક્કી કરનારા પરિબળો, વપરાશ વૃત્તિને અસર કરનારા પરિબળો, ઉપભોગ વૃત્તિને અસર કરનારા પરિબળો, ઉપભોગ વૃત્તિને ઉપભોગ વૃત્તિના નિર્ધારક પરિબળો, શબ્દ ગમે તે વાપરે પણ આપણને એનો જવાબ આ એક જ છે. ઓકે, તો આપણે એમ કહીએ કે કેન્સના મતે વપરાશ વૃત્તિને અસર કરનારા જે પરિબળો છે અથવા તો નક્કી કરનારા જે પરિબળો છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 3 છે મુખ્ય: આવક, વસ્તુલક્ષી કે બાહ્ય પરિબળો, અને વ્યક્તિલક્ષી કે આંતરિક પરિબળો. બરાબર છે. 3 પરિબળો એ સીમાંત વપરાશ, ઘણી વખત એવું બી શબ્દ મૂકે કે ભાઈ સીમાંત વપરાશ વૃત્તિને અસર કરનારા પરિબળો. તો આપણે અહીંયા આ 3 પરિબળોને આપણે સમજાવવાના હોય પરીક્ષામાં. એ પહેલાં એક વખત કોઈ વખત આપણે એવો પ્રશ્ન પણ પૂછાય છે પરીક્ષામાં કે ભાઈ શા માટે ધનિક વર્ગની ઉપભોગ વૃત્તિ, શ્રીમંત વર્ગની ઉપભોગ વૃત્તિ ગરીબ વર્ગ કરતાં નીચી છે? આપણે ચર્ચા તો ઓલરેડી એની કરી જ ગયેલા છે કે ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજમાં જે શ્રીમંત વર્ગ છે એની ઉપભોગ વૃત્તિ, એની વપરાશ વૃત્તિ એ ગરીબ વર્ગ કરતાં ઓછી છે, નીચી છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જે ધનિક વર્ગ છે, શ્રીમંત વર્ગ છે, એની જે દરે આવક વધે છે એમાંથી મોટાભાગની એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ સંતોષાઈ ગયેલી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવકનો બહુ નાનો એકદમ નિમ્ન ભાગ આપણે એમ કહીએ કે વપરાશ પાછળ ખર્ચાય છે. દાખલા તરીકે મુકેશ અંબાણી છે તો કે ભાઈ એની આપણે એમ કહીએ કે 1 મિનિટની આવક કદાચ ₹1,00,000 હશે. 1 મિનિટની, આપણે 1 મિનિટ બોલીએ છીએ ત્યાં એની આવક ₹1,00,000 થાય. હવે આપણે એમ કહીએ કે 1 મિનિટની જો ₹1,00,000ની આવક હોય તો તમે વિચાર કરી શકો કે મહિનાની આવક એની કેટલી થતી હશે. હવે બધું જ આપણે એમ કહીએ કે સોનાના વાસણમાં ખાય કે ચાંદીના વાસણમાં ખાય, એ ગમે તેટલી એની આવક જ એટલી બધી વધારે છે કે એની મોટાભાગની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદે સંતોષાઈ ગયેલી હોય. એટલે સ્વાભાવિક છે કે એની સીમાંત વપરાશ વૃત્તિ એ નીચી હોય, ઓછી હોય. આવક મોટે ભાગે કેવી હોય, વપરાશી વસ્તુઓ કે અન્ય વસ્તુઓ પાછળ ઓછી ખર્ચાય છે આવકની કમ્પેરિઝનમાં. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ગરીબ વર્ગ છે, સમાજનો અત્યંત નિમ્ન વર્ગ છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગરીબ જે વર્ગ છે એની આવકનું પ્રમાણ ઓછું હોય. એટલે આપણે એમ કહી શકીએ કે આવકનું પ્રમાણ ઓછું હોય છે એટલે સ્વાભાવિક છે કે ભાઈ લોકોની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે કેવી છે, વણવપરાયેલી પડેલી હોય, ઓછી હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ એ લોકો જે કંઈ પણ કમાય દર મહિને તેનો ખર્ચ કરી નાખે. દરરોજ રોજે રોજ જે કમાતા હોય તેનો પૂરેપૂરો ખર્ચ કરી નાખે. તો આપણે એમ કહી શકીએ કે ગરીબ વર્ગની જે વપરાશ વૃત્તિ છે તે ઊંચી હોય છે. આવું એક મોટે ભાગે કોઈ વખત 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ શા માટે આવું હોય છે. તો આ એનું રીઝન આપણે લખવાનું.
એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણી વખત એવું બી પૂછે કે ભાઈ વિકસિત દેશો છે, મૂડી પ્રધાન જે અર્થવ્યવસ્થાઓ છે, તેની આપણે એમ કહીએ કે કુલ ઉપભોગ વૃત્તિ સમાજની એ નીચી હોય છે, જ્યારે અલ્પ વિકસિત દેશોમાં આપણે એમ કહીએ કે સીમાંત વપરાશ વૃત્તિ અથવા તો વપરાશ વૃત્તિનું મૂલ્ય ઊંચું હોય છે. સેમ જ છે આપણે એમ કહીએ તો કે ભાઈ મૂડીવાદી અર્થવ્યવસ્થા એવી અર્થવ્યવસ્થા છે કે જેમાં રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે તે મોટે ભાગે અમુક બહુ ઓછા ઉદ્યોગપતિઓના ફાળે ગયેલી હોય છે. તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આ રાષ્ટ્રીય આવકનો મહદઅંશે મોટો ભાગ જો શ્રીમંત વર્ગ તરફી હોય તો સ્વાભાવિક છે કે ભાઈ શ્રીમંત વર્ગની આવકના પ્રમાણમાં વપરાશ વૃત્તિ નીચી હોય છે. જ્યારે અલ્પ વિકસિત રાષ્ટ્રમાં કેવું છે કે લગભગ આવકનું પ્રમાણ ઘણું બધું ઓછું હોય દરેક લોકોની. તો તેવા સંજોગોમાં જે આવક દરેક કુટુંબ કે દરેક વ્યક્તિ કે દરેક પેઢી મેળવતો એને મોટાભાગે કેવું કરે, ખર્ચ કરી નાખે. એટલે આ રીતે પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ સીમાંત વપરાશ વૃત્તિ, ઉપભોગ વૃત્તિ એ અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં વધારે હોય છે. ઓકે, આગળ જઈએ. મૂળ પાછા આપણે ટોપિક પર આવીએ. આવું પૂછાય છે, 2 માર્કનો કોઈ વખત પ્રશ્ન પૂછે જ પરીક્ષામાં. ઓકે, તો આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ કેઇન્સનું જે માનવું છે કે અર્થતંત્રની ઉપભોગ વૃત્તિને નક્કી કરનારા જે પરિબળો છે તેમાંનું પહેલું પરિબળ છે આવક. કે ભાઈ આવક એ, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સી ઇઝ અ ફંક્શન ઓફ વાય. આપણે સ્ટાર્ટિંગમાં જ એ વિધેયની ચર્ચા કરી કે ભાઈ વપરાશનો આધાર એ આવકનું વિધેય છે, ફંક્શન ઓફ વાય. વાય એટલે આવક ને સી એટલે કન્ઝમ્પશન, વપરાશ. તો આવક એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશ વૃત્તિને, હવે અહીંયા તમારે જો સરળતાથી પરીક્ષામાં જો યાદ રાખવો હોય આ પ્રશ્નને, તો વપરાશ વૃત્તિના નિર્ધારક પરિબળો કે નિર્ણાયક પરિબળો એવો શબ્દ પ્રયોગ આપણે જોઈએ છીએ, બરાબર. અહીંયા તો અહીંયા આપણે જોઈએ છીએ તે પ્રમાણે મેં કીધું તેમ કે વપરાશ વૃત્તિનો ઉલટો મતલબ શું થાય છે તો બચત વૃત્તિ, બરાબર. વપરાશ વૃત્તિનો વિરોધ શબ્દ કયો છે તો બચત વૃત્તિ. તો કે ભાઈ અર્થતંત્રમાં કયા એવા પરિબળો છે કે જે બચત વૃત્તિને પોષે છે, લોકો પોતાની આવકને કેમ બચાવે છે, તમે એ રીતે પણ વિચાર કરીને પ્રશ્નને તૈયાર કરી શકો. વપરાશ વૃત્તિનું ઉલટું બચત, કે ભાઈ લોકો શા માટે બચત કરવા માટે પ્રેરાય છે, તો એ પ્રેરાય છે એટલે મતલબ શું થાય કે વપરાશ વૃત્તિને નક્કી કરે છે. ઓકે, તો એ રીતે પણ તમે યાદ રાખી શકો. તો અહીંયા આપણે જોઈએ છીએ કે પહેલું જે પરિબળ છે તેને આપણે ઇન્કમ કહીએ છીએ, આવક કહીએ છીએ. એટલે કે ભાઈ આવક એ વપરાશ વૃત્તિનું એક મહત્વનું નિર્ધારક પરિબળ છે, નિર્ણાયક પરિબળ છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યક્તિની કે કુટુંબની આવકમાં જો વધારો થાય તો ખર્ચમાં વધારો થાય છે, પણ સીમાંત વપરાશ વૃત્તિ જે છે તે આવક વધવાની સાથે ઘટે છે. અને એનાથી ઉલટું આપણે વિચાર કરીએ છીએ તે પ્રમાણે કે વ્યક્તિની જો આવકમાં ઘટાડો થાય તો કુલ ખર્ચમાં કે કુલ વપરાશમાં ઘટાડો થાય છે, પરંતુ એની જે સીમાંત વપરાશ વૃત્તિ કે ઉપભોગ વૃત્તિ છે તે ઊંચે જાય છે. એટલે આપણે એમ કહીએ ને કે આવક વધારા ઘટાડા સાથે સીમાંત વપરાશ વૃત્તિ, સીમાંત ઉપભોગ વૃત્તિ પણ ઘટે છે અને વધે છે. આવક જો વધે છે તો સીમાંત વપરાશ વૃત્તિ ઘટે છે. આવકમાં જો ઘટાડો થાય તો સીમાંત વપરાશ વૃત્તિમાં ઇજાફો થાય, વધારો થાય. તો આપણે એમ કહીએ કે સીમાંત વપરાશ વૃત્તિ કે વપરાશ વૃત્તિને નક્કી કરતું, અસર કરતું મહત્વનું પરિબળ છે આવક. જો અર્થતંત્રમાં મેં કીધું તેમ કે આવકની જો અસમાન વહેંચણી થયેલી હોય, દાખલા તરીકે ભારતીય અર્થતંત્રમાં આપણે જોઈએ છીએ કે ભારત જેવું અર્થતંત્ર છે તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે સમાજના અર્થતંત્રમાં અલગ અલગ વર્ગો છે કે ભાઈ અતિ ધનાઢ્ય વર્ગ, બધા જે આપણા ઉદ્યોગપતિઓ છે તે એમાં આવી જાય. બધા જ રતન ટાટા છે કે મુકેશ અંબાણી છે કે આદિત્ય બિરલા છે કે રૂઈયા છે કે આપણે એમ કહીએ ને કે ઘણા આવા બધા ગોદરેજ છે, આ બધા
આપણે એમ કહીએ ને કે જેને ટાઇકૂન ક્લાસ કહીએ છીએ, અતિશય ધનાઢ્ય વર્ગ કહીએ છીએ, અતિશય શ્રીમંત વર્ગ, પછી શ્રીમંત વર્ગ આવે, પછી આપણે એમ કહીએ કે ઉપલો મધ્યમ વર્ગ અને નીચલો મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, અતિ ગરીબ વર્ગ. આ રીતે આપણે એમ કહીએ કે આવકની અસમાન વહેંચણી જો અર્થતંત્રમાં થયેલી હોય તો સ્વાભાવિક છે કે આપણા ભારતની જ વાત કરીએ કે ભાઈ આપણા ભારતની જે રાષ્ટ્રીય આવક છે, કુલ રાષ્ટ્રીય આવક છે, એના 90% જેટલો ભાગ એ 10% જેટલા અતિ ધનાઢ્ય લોકો પાસે છે. અને આપણે એમ કહીએ કે 90% વસ્તી એવી છે કે રાષ્ટ્રીય આવકનો 10% ભાગ એ લોકો પાસે છે. તો આવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે આવી જો અસમાન વહેંચણી થયેલી હોય તો અર્થતંત્રમાં, કારણ કે રાષ્ટ્રીય આવકની વહેંચણી શ્રીમંત તરફી છે, એના આવકના પ્રમાણમાં વપરાશનો ઘટાડો ખૂબ હોય, વપરાશ ઓછો હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની પણ જે વહેંચણી થયેલી છે એ કયા પ્રકારની થયેલી છે એ પ્રમાણે અર્થતંત્રમાં વપરાશ વૃત્તિને અસર કરે છે, નક્કી કરે છે. જો રાષ્ટ્રીય આવકની જો સમાન વહેંચણી થયેલી હોય, એટલે કે લોકોના અર્થતંત્રમાં આવા કોઈ વર્ગ વિગ્રહ નહીં હોય, બધા જ લોકોની કે કુટુંબોની માથાદીઠ આવક લગભગ સમાન હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે લોકોની વપરાશ વૃત્તિ એ ઊંચી જાય છે. પણ અહીંયા કેઇન્સ આપણને કહે છે કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં, કારણ કે કેઇન્સનું એનાલિસિસ આપણે જાણીએ છીએ કે સમયના ટૂંકા ગાળામાં વ્યક્તિની આવક શું હવે રાષ્ટ્રીય આવકમાં પણ આપણે એમ કહીએ કે ભાગ્યે જ બહુ ઝાઝા ફેરફારો થતા હોય છે. બરાબર છે. રાષ્ટ્રીય આવકમાં બી આપણે એમ કહીએ કે એટલો બધો કંઈ વધારો ઘટાડો થતો નથી સમયના ટૂંકા ગાળામાં. વ્યક્તિની આવકમાં પણ કોઈ પણ વ્યક્તિ હોય, તો ખેડૂત હોય કે નોકરિયાત હોય કે ખાનગી ક્ષેત્રમાં ધંધો કરતો હોય, તો એની આવક કંઈ સમયના ટૂંકા ગાળામાં એકાએક એમાં ફેરફાર નહીં થતો. એટલે આપણે એમ કહી શકીએ કે આવકમાં સમયના ટૂંકા ગાળામાં બહુ ઝાઝો ફેરફાર નથી થતો, એટલે આપણે એમ કહી શકીએ કે વપરાશ વૃત્તિ પણ સ્થિર રહે છે. એટલે આપણે એમ કહીએ ને કે કેસ અસરકારક માંગના સિદ્ધાંતમાં એટલે કહે છે કે વપરાશ ખર્ચ જે છે, વપરાશ વૃત્તિ સ્થિર હોવાને લીધે એ આવક અને રોજગારીને બહુ અસર કરતું પ્રભાવક પરિબળ નથી, ઓછું નિષ્ક્રિય પરિબળ છે. આપણે એમ કહીએ નિષ્ક્રિય પરિબળ છે, સક્રિય પરિબળ એટલું બધું નહીં, પણ મૂડીરોકાણ એ સક્રિય પરિબળ. તેના મૂળ આપણને અહીંયા દેખાય છે કે ભાઈ લોકોની આવકમાં બહુ ભાગ્યે જ સમયના ટૂંકા ગાળામાં ફેરફાર થતો હોય. તો આપણે એમ કહી શકીએ કે પહેલું જે પરિબળ છે વપરાશ વૃત્તિને અસર કરનારું એ છે આવક. ઓકે, બીજું જે પરિબળ છે એને આપણે ઓબ્જેક્ટિવ ફેક્ટર કહીએ છીએ, જેને આપણે વસ્તુલક્ષી પરિબળો કહીએ છીએ, જેને આપણે બાહ્ય પરિબળો કહીએ છીએ. બરાબર, એને આપણે શું કહીએ છીએ? બાહ્ય પરિબળો. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે બાહ્ય પરિબળો અથવા તો જે વસ્તુલક્ષી પરિબળો છે કે જે આપણે એમ કહીએ ને કે ભાઈ સમાજની જે કુલ વપરાશ છે અથવા તો વપરાશ વૃત્તિ છે અથવા તો બચત વૃત્તિ છે, તેને જે બાહ્ય સંજોગો કે પરિસ્થિતિ જે આપણે એમ કહીએ કે અસર પહોંચાડે છે, તેને આપણે વસ્તુલક્ષી કે બાહ્ય પરિબળો કહેવામાં આવે છે. બાહ્ય પરિબળો એટલે હું તો કે ભાઈ સમાજના અર્થતંત્રના લોકોની જે વપરાશ કરવાની જે વૃત્તિ છે, ઉપભોગ વૃત્તિ છે, એને અને લોકોની જે બચત વૃત્તિ છે એને બાહ્ય જે સંજોગો છે, બાહ્ય જે અર્થતંત્રની બાહ્ય પરિસ્થિતિ છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ, એમાં પરિવર્તન થતું હોય અને એને પરિણામ સ્વરૂપ જ્યારે લોકોની વપરાશ વૃત્તિ કે બચત વૃત્તિમાં પરિવર્તન થતું હોય, તો આવા જે અસર કરતા પરિબળો છે તેને આપણે વસ્તુલક્ષી કે બાહ્ય પરિબળો કહીએ છીએ. કેઇન્સ આપણે એમ કહીએ કે આવા 6 પરિબળોની ગણતરી કરે છે. ઓકે, તે પહેલું જે એનું પરિબળ છે તે આપણે એમ કહીએ, ખાસ કરીને આપણે એમ કહીએ કે
વેતન અને ભાવ સપાટીમાં ફેરફારો. ઓકે, પહેલું જે પરિબળ છે તે કે ભાઈ વેતન અને ભાવ સપાટીમાં થતા પરિબળો એટલે કેવું આપણે એમ કહીએ કે ભાઈ એક તો આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને આપણે બે રીતે વિચારી શકીએ ને કે ભાઈ અર્થતંત્રમાં જો શ્રમિકો જે છે એના જો વળતર દરો એટલે કે વેતન દરો જો વધતા હોય, ઓકે, બીજા અર્થમાં જો આપણે એમ કહી શકીએ વેતન સપાટી એટલે અહીંયા આપણે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો કે ઉત્પાદનના સાધનો જે છે એ ઉત્પાદનના સાધનોને જે કંઈ પણ વળતર મળે છે એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ શ્રમિકોને વેતનના સ્વરૂપમાં મળે છે, મૂડીને વ્યાજના સ્વરૂપમાં મળે છે, નિયોજકોને નફાના સ્વરૂપમાં મળે છે, જ્યારે ભૂમિને ભાડાના સ્વરૂપમાં મળે છે. તો અહીંયા આપણે એક જ વેતન સપાટી એવું વિચારવાની જરૂર નથી, પણ વર્તનના જે ઉત્પાદનના સાધનોના દરોમાં જો વધારો થાય, બરાબર, તો આપણે સ્વાભાવિક છે કે ભાઈ વળતર દરો જો વધે તો એની બે અસર થાય. આપણે એમ કહીએ કે બે પ્રકારની ડ્યુઅલ અસર થાય અહીંયા કે ભાઈ એક બાજુ જો ઉત્પાદનના સાધનોની આવકમાં વધારો થાય તો મેં કીધું તેમ કે ભાઈ આવકમાં જો ઉત્તર વધારો થતો જાય તો વપરાશ એનો વધે છે, ખર્ચ વધે છે, પણ વપરાશ વૃત્તિ એ ક્રમશઃ ઘટતી જાય છે, ઓછી થતી જાય છે. ઓકે, બીજી રીતે આપણે એ રીતે વિચારી શકીએ કે વળતર દરો જો આપણે એમ કહીએ કે ઊંચા જાય, બરાબર, અને વળતર દરો ઉત્પાદનના સાધનોનો જો આપણે એમ કહીએ કે ચૂકવણીના દરો એના વળતર દરો જો ઊંચા જાય તો જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એનું ઉત્પાદન ખર્ચ વધે, અને ઉત્પાદન ખર્ચમાં જો વધારો થાય તો આપણે એમ કહી શકીએ કે વસ્તુઓના ભાવોમાં વધારો થાય, કિંમતોમાં વધારો થાય. તો આપણે એમ કહીએ કે વળતર દરો ઊંચા હોય, ઉત્પાદન ખર્ચ વધારે હોય, ભાવ સપાટી ઊંચી જતી હોય તો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રનો કુલ વપરાશ વધે છે. હવે આપણે એમ કહીએ કે વપરાશ વધે છે, કુલ ખર્ચ વધે છે, પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વધે છે ખરો, પણ વપરાશ વૃત્તિ સમયના ટૂંકા ગાળામાં કેવી હોય છે? સ્થિર રહે છે. પણ જો આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળા સુધી જો વળતર દરોમાં, વેતન દરોમાં અને કિંમતોમાં જો પરિવર્તનો થતા હોય સમયના લાંબા ગાળામાં, તો આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે આવા જે પરિવર્તનો છે તે શું કરે છે? અર્થતંત્રમાં આવકની પુનર્વેચણી કરે છે. અને પુનર્વેચણી કરે છે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પુનર્વેચણી થાય એટલે કે આવક એક વર્ગ પરથી, એક સેક્શન પરથી બીજા સેક્શન પર, એટલે કે એક વિભાગ પરથી બીજા વિભાગ પર, એક ક્ષેત્ર પરથી બીજા ક્ષેત્ર પર જ્યારે પરિવર્તન થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે એની અલગ અલગ વર્ગો પર, અલગ અલગ ઉપભોગ વૃત્તિ પર એની અસર થાય. બીજી રીતે આપણે એ રીતે પણ ચર્ચા કરી શકીએ કે અર્થતંત્રમાં ભાવ સપાટીમાં જો વધારો થાય તો સ્વાભાવિક છે કે જો અર્થતંત્રમાં ભાવો વધતા જતા હોય તો આપણે એમ કહીએ કે ધારો કે લોકોની આવક સ્થિર છે, કેન્સ કહે છે તે પ્રમાણે કે ટૂંકા ગાળામાં લોકોની આવકમાં પરિવર્તન બહુ ઝાઝું થતું નથી, તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જો ભાવ સપાટી ઊંચી જતી હોય એટલે કે ફુગાવો અર્થતંત્રમાં પ્રવર્તતો હોય, ફુગાવાજન્ય પરિસ્થિતિ હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે ભાવ સપાટી વધેલી હોય એટલે લોકોની વાસ્તવિક આવક ઘટતી હોય. એટલે લોકોએ જો પહેલાં જેટલો જ જો પોતાનું આપણે એમ કહીએ કે વપરાશ જાળવી રાખવું હોય, પહેલાં જેટલી જ જો ચીજ વસ્તુઓ અને
સેવાઓ મેળવવી હોય તો વધારે એણે ખર્ચ કરવો પડે છે. તો એનું પરિણામ શું થાય કે લોકો જો નાણાકીય આવક સ્થિર રહેતી હોય તો પહેલાં જેટલો જ વપરાશ કરવા માટે એ લોકોએ નાણું વધારે ખર્ચવું પડે. તો લોકો શું કરે છે, એના વપરાશમાં કાપ મૂકે છે, એટલે ચીજ વસ્તુઓની માંગ ઘટાડે છે. ચીજ વસ્તુઓની માંગ ઘટાડે છે એટલે એની અસર સીધી વપરાશ વૃત્તિ પર થાય કે ભાવો વધે છે. એટલે બીજા અર્થથી, જો બીજા એંગલથી, બીજા પરિમાણથી આપણે જોઈએ તો વપરાશ વૃત્તિ આપણને ઘટતી જતી જોવા મળે છે. એનાથી ઉલટું વિચારીએ કે ભાઈ અર્થતંત્રમાં ધારો કે આપણે એમ કહીએ કે ભાવ સપાટી નીચી જાય છે, ચીજ વસ્તુ અને સેવાઓના ભાવો ઘટતા જાય છે. તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ભાવોમાં જે ઘટાડો થાય છે એ વ્યક્તિની જે વાસ્તવિક આવક છે, લોકોની જે વાસ્તવિક આવક છે એમાં વધારો કરે છે. એટલે પહેલાં કરતાં હવે સસ્તું વસ્તી હોય અથવા તો આપણે કહીએ કે નીચી કિંમત હોય, લોકો વધારે માંગ કરે છે. એટલે વપરાશ વૃત્તિ, સીમાંત વપરાશ વૃત્તિ એ લોકો વધારતા આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આ પહેલું પરિબળ છે કે જે ખાસ કરીને વપરાશ વૃત્તિને નક્કી કરતું બાહ્ય પરિબળ, બાહ્ય સંજોગો એવા છે, વસ્તુલક્ષી પરિબળ છે કે જે લોકોની વપરાશ વૃત્તિને અસર કરે છે. બીજું જે પરિબળ છે એ છે આવક અને ખર્ચી શકાય તેવી આવક. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવક અને ખર્ચી શકાય તેવી આવક એટલે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જે કુલ આવકનું સર્જન થાય છે, બરાબર, કુલ રાષ્ટ્રીય આવક જે સર્જાય છે એ બધી જ મેં કીધું તેમ કે ભાઈ આવકો સમાજ ને માટે ઉપલબ્ધ બનતી નથી. જ્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે કુલ આવક સર્જાય છે અને તમામ જો લોકો માટે ઉપલબ્ધ નહીં બને તો સ્વાભાવિક છે કે ભાઈ વપરાશ વૃત્તિ પર તેની અવળી અસર થાય. ખાસ કરીને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આજના જે અર્થતંત્રો છે તે કેવા છે, મૂડીવાદી અર્થવ્યવસ્થા પર આધારિત અર્થતંત્રો છે. એટલે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટા મોટા જે કોર્પોરેશનો છે, મોટી મોટી જે કોર્પોરેટ કંપનીઓ છે, એનું અસ્તિત્વ મોટાભાગના રાષ્ટ્રોમાં આજે જોવા મળે છે આપણને. તો સામાન્ય રીતે આ બધી કંપનીઓ શું કરે છે કે પોતાને જે થયેલો જે નફો છે એ શું કરે છે, એ નફાની વહેંચણી ટોટલી શેર હોલ્ડરોને એટલે કે એના જે ભાગીદારો છે તેને પૂરેપૂરી કરતી નથી, વ્યાજના સ્વરૂપમાં કે ડિવિડન્ડના સ્વરૂપમાં. પણ શું કરે છે, અમુક ફંડ એ બચાવે છે. આ બધી પેઢીઓ, મોટી મોટી પેઢીઓ, તો સ્વાભાવિક છે કે ભાઈ એમાં જે રોકનાર છે તે સામાન્ય વર્ગ છે. શેર હોલ્ડરો જે છે તે કેવા છે, એ મધ્યમ વર્ગના લોકો છે, જે સમાજની કરોડરજ્જુ છે આપણે એમ કહીએ તો. એ ડિવિડન્ડના સ્વરૂપમાં પૂરેપૂરી આપણે એમ કહીએ કે નફાની વહેંચણી કરતી નથી. કંપનીઓ જે છે તે અમુક રિઝર્વ ભંડોળ રાખે, રિઝર્વ ફંડ રાખે, ઘસારા ફંડ છે, વિકાસ ફંડ છે, કરવેરા પ્રબંધ માટે છે, કે આકસ્મિક પેઢી પર કોઈ જો આવી જાય આપત્તિ તો એના માટેનું સુરક્ષા ફંડ એ લોકો રાખે છે. તો આપણે એમ કહીએ કે એટલા અંશે જેટલું આપણે એમ કહીએ કે આવા હેતુસર જો આવી મોટા મોટા કોર્પોરેશનો, મોટી મોટી કંપનીઓ જો ફંડ વધારે તો લોકોની પાસે ખર્ચવા પાત્ર આવક ઓછી આવે અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વપરાશ વૃત્તિ એટલે અંશે અર્થતંત્રમાં ઘટે. એનાથી ઉલટું પણ તમે વિચારી શકો કે જો આવી જે કંપનીઓ છે તે જો અનામત ભંડોળ ઓછું રાખે અને ડિવિડન્ડ વધારે પ્રમાણમાં જો વેચે લોકોને, શેર હોલ્ડરોને, એના રોકાણકર્તાઓને, તો લોકોની ખર્ચવા પાત્ર આવક વધારે થાય અને લોકોની વપરાશ વૃત્તિ વધે.
બરાબર છે ને, આવક અને ખર્ચી શકાય તેવી આવક. સિમ્પલ દાખલો છે, આપણે કહીએ કે ભાઈ સરકાર દ્વારા કોઈક જો આપણને આવક પ્રાપ્ત થતી હોય કોઈક ને કોઈક સ્વરૂપની, તો તેવા સંજોગોમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે આપણી ખર્ચ વૃત્તિ છે, વપરાશ વૃત્તિ છે, તે વધે છે. ઓકે, ત્રીજું જે પરિબળ છે એ છે આકસ્મિક નફો અથવા ખોટ, વસ્તુલક્ષી પરિબળ, બાહ્ય પરિબળ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘણી વખત ખાસ કરીને જે કેપિટલ ગુડ્સ છે, જેને આપણે મૂડીકીય વસ્તુઓ કહીએ છીએ, બરાબર, આ મૂડીકીય વસ્તુઓના મૂલ્યમાં જો આપણે એમ કહીએ કે અનબિલિવેબલ, તમે કોઈ દિવસ કલ્પના નહીં કરેલી હોય એવા જો ફેરફારો થાય, તો એ પણ આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં વપરાશ વૃત્તિને અસર પહોંચાડે છે. બરાબર, મૂડીકીય વસ્તુઓના. હવે ખાલી સિમ્પલ દાખલો આપું તમને કે MRF કંપની છે, MRF, બરાબર, MRF કંપની ટાયર બનાવતી કંપની છે. તો ટાયર બનાવતી કંપની છે, એના શેરની કિંમત 10 રૂપિયા છે, ઓરિજિનલ જે કંપનીએ બહાર પાડેલા ત્યારે. આજે એનો ભાવ 80,000 રૂપિયાની ઉપર છે. એક શેરનો ભાવ કેટલો છે? 80,000 રૂપિયાની ઉપર છે. 10 રૂપિયાનો શેર, આજે એનો ભાવ 80,000 રૂપિયા છે. તમે વિચાર કરો કે જેની પાસે 100 શેર હોય તો એણે રોકાણ કેટલું કરેલું હતું? 1,000 રૂપિયાનું રોકાણ કરેલું હતું જે તે સમયે. પણ આજે એની કિંમત 80,000 રૂપિયા છે. તમે વિચાર કરો કે 100 ગુણ્યા 80,000 કરો તો કેટલા થાય? 80 કરોડ રૂપિયા થાય. તો આને શું કહેવાય? આકસ્મિક નફો કહેવાય. મૂડીકીય વસ્તુ છે કે તમે જામીનગીરીમાં આ શેર, કંપનીના શેરમાં પૈસા રોક્યા અને ડ્રાસ્ટિક ભાવ વધારો થયો કે આજે તમે લીધા અને મહિના પછી એના ભાવ 1000 ગણા થઈ ગયા, તો આને શું કહેવાય? આપણે આકસ્મિક નફો કહેવાય. તો હવે આકસ્મિક આ રીતે નફો થાય કે ભાઈ તમે કોઈ જગ્યાએ મકાન લીધું, કોઈ જગ્યાએ પ્લોટ લીધી, કોઈ જગ્યાએ દુકાન લીધી, અને આપણે ઇવન આપણે કહીએ સોનું લીધું કે ભાઈ સોનું આજે તમે જ્યારે લીધું ત્યારે 20,000 રૂપિયા તોલો હતું અને અત્યારે 60,000 રૂપિયા તોલો થઈ ગયું. તો આ કેવું છે? સમયના ટૂંકા ગાળામાં આવો આકસ્મિક નફો થાય. તો આપણે શું કરીએ કે ચાલ ભાઈ કમાયેલા છે, આપણે ખર્ચ કરીએ ને, વપરાશ વૃત્તિ આપણે શું કરીએ છીએ? વધારીએ છીએ, આપણો ખર્ચ વધારીએ છીએ. એવી જ રીતે આપણે એનું ઉલટું બી વિચારીએ કે ભાઈ આપણે કોઈક વસ્તુ લીધેલી હોય ને આકસ્મિક ખોટ જાય, આપણે 500 રૂપિયામાં વસ્તુ શેર લીધેલો હોય ને 5 રૂપિયા ભાવ થઈ જાય, તો આપણે શું થાય? ખોટ જાય. એટલે આપણે શું કરીએ? આપણે ખર્ચમાં ઘટાડો કરીએ, વપરાશમાં ઘટાડો કરીએ. તો વપરાશ વૃત્તિ એ આપણને ઘટતી આ રીતે પણ જોવા મળે કે ભાઈ આપણે કોઈ કંપનીમાં રોકાણ કર્યું હોય ને પૈસા ડૂબી જાય, કંપની ઉઠી જાય, બરાબર. આપણે કોઈ પ્લોટમાં કે દુકાનમાં કે ઘરમાં કે જમીનમાં કે ખેતરમાં રોકાણ કર્યું હોય અને એ બોગસ જમીન હોય તો આપણે જોઈ શકીએ છીએ કે એમાં નાણાં ડૂબી જાય તો ખોટ જાય, આકસ્મિક ખોટ કહેવાય. ઘણી વખત આપણે અત્યારે આ જેવી કોરોનાની મહામારી થાય ને બધા ફેક્ટરી ને બધું લોકડાઉન થઈ જાય તો કંપનીઓને ઘણી બધી ખોટ જાય, આકસ્મિક ખોટ કહેવાય ને આપણે. એ જ રીતે ધરતીકંપ ઓચિંતાનો આવી જાય, પૂર આવી જાય, આવી બધી જે પરિસ્થિતિઓ છે તે શું કરે છે? આકસ્મિક. વાવાઝોડું આવી જાય, સુનામી આવી જાય, તો આવી બધી જે ઘટનાઓ છે તે શું કરે છે? દુકાનદાર હોય કે કંપનીનો માલિક હોય એને શું કરે છે? ઉલટી દિશામાં અસર કરે. તો મિત્રો અહીંયાથી આપણે અટકીએ. એસવાયવાળા બાળકો રાહ જોતા હશે એટલે અહીંયાથી આપણે પૂરું કરીએ. કાલે જોઈશું